નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। ચોંકાવનારી ઘટના સામે આવી છે। પાટણ જિલ્લાના ગણેશ વિસર્જનમાં એક જ પરિવારના 4 સભ્યોના મોત થયા છે। જ્યાં મિત્રો આવનારી સોમવારે ગણેશ વિસર્જન થવા જઈ રહ્યું છે, તો બધા તમામ લોકોને હું કહેવા માગું છું કે જે ઊંડા પાણીમાં ના જવું, જેથી કરીને તરતા ના આવડતું હોય તો ખરેખર અંદર ના જ જવાય। કેમ કે આવી ઘટના ઘટી છે કે પાટણ જિલ્લાના સરસ્વતી નદીમાં ગણેશ વિસર્જનમાં સમયે એક જ પરિવાર યાની કે પ્રજાપતિ પરિવારના 4 સભ્યોના મોત થયા છે। આ તો દુઃખદ ઘટના સામે આવી છે। જ્યાં મિત્રો ચોંકાવનારી ઘટના સામે આવી છે, કેમ કે સોમવારે યાની કે સોમવારે જો ગણેશ વિસર્જન થવા જઈ રહ્યું છે, ત્યારે પણ અલગ અલગ ઘટના આપણને જોવા મળશે। એ પણ આ ચેનલ પર આપણે જોઈશું। જ્યાં મિત્રો એક જ પરિવારના 4 સભ્યોના જો ઘટના બની છે, કેટલું દુઃખની ઘટના કહી શકીએ છીએ। કેમ કે એક જ પરિવારના 4 સભ્યોના જો ડૂબી જવાથી મોત થતું હોય તો પછી ઘરમાં કોણ બચે। જ્યાં મિત્રો તમે જ વિચાર કરી શકો છો કે આટલી બધી દુર્ઘટના મોટી બની છે કે ભાઈ દુઃખ જ દુર્ઘટના મોટી કહી શકીએ છીએ। આખા ગુજરાતમાં ગણપતિ વિસર્જન ચાલુ થઈ ગયું ત્યારે અલગ અલગ પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે। આ તમામ જે ઘટના ઘટી હતી એને શોધખોળ કરવા માટે ગામ લોકો તેમજ અન્ય લોકો, ગણપતિ વિસર્જનમાં આવેલા તમામ લોકો એમની શોધખોળ કરી રહી હતી, અને છેવટે ચારે જે લોકો છે એમના લાશો બહાર પણ કરવામાં આવી હતી। જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો આ દુઃખદ ઘટના સામે આવી છે કે એક જ પરિવાર યાની કે પ્રજાપતિ પરિવારના એક જ જે સભ્યના 4 લોકોના મોત થયા છે। જેથી કરીને તમે જોઈ શકો છો, એના નામ પણ હું તમને જણાવી દઉં છું। જે વાત કરવામાં આવે તો જે મરનારા છે લોકો છે, એ આપણે વાત કરી રહીએ કે એક જ પરિવારના 4 સભ્યોના મોત થયા છે। નયનભાઈ રમેશભાઈ વાગડવા અને પ્રજાપતિ હિતલબેન નીતેશભાઈ વાહીવાડા અને પ્રજાપતિ મિલેશ કુમાર હિતેશભાઈ વાહીવાડા, યાની કે એક જ પરિવારના કહી શકો છો। જે મિત્રો આટલા લોકોનું મોત થયું છે। તો આ વિડીયોની અંદર બસ આટલું જ। હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ અવશ્ય કરી નાખજો। જય હિન્દ, જય ભારત।